સીતારામ બેહી ગયો ડાયરો એમ ને અરે શાક લેવા કીધું શાક કેટલું મોંઘું થઈ ગયું બોલો પણ તમારે ભાઈ નો આલે અમારે રોજ તાજું શાક લાવવું પડે વાસી શાક હોય તો એ ખાઈ નહીં મારા ઘરમાં છે ને બનાવેલા શાક વાસીનું કે અમારે તો ફ્રીજમાં પડ્યું વાસી તો રોજ લેવાનું ગમે એટલું મોંઘું હોય ના ભાઈ બેહું નથી હવે જાઉં ને ક્યાંની શાક લેવા ગઈ કલાક તો વહી ગયો મોડું થાય દી હાથમાં કાંઈ નહીં હોય બીજું ને શું કામ હોય બે જણા દીવા બધી કરશું ખાવાનું બનાવશું મોડું થાય ને ભાઈ આવી ચાલો હું તો જાઉં કોણ ઈ બાકડા તો હરીભાઈ થઈ ગયા ને એ છોકરાની વાહે મુકાવ્યા છે એ શેરીના કેમેરા બે રોજ સવારથી સાંજ સુધી આપણને ગમે નહીં કોઈ પંચાયત કરી મને ક્યાં ખબર હમણાં હું નીકળી નથી તઈ ખબર પડી બાકડા નવા મૂકા લાગે એમાં નામ લખેલું હતું હરીભાઈનું એટલે અને આશા બેન તમને ટમેટો ઉછીનું લઈ ગઈ હતી ને લઈ આવી છું હમણાં આપી જાય એવું થાયલા કરીને ટમેટાના ભાવ કેટલા છે તમને લઈ ગઈ સસ્તા હતા અત્યારે થોડું કિલો થઈ ગયા છે અમારે તમારા ભાઈ નો આવે દાળમાં રોજ ટમેટો નાખવા જોઈએ મરચા તો ગમે એટલા મંગાઈ મરચા ખાવાના જ છેલ્લે બાકી મરચા ન હોય ને તો લીલી મરચી આવે તીખી ખાવા જોઈએ ભાઈ થેલાનો ભારે એટલો થાય હાડો હાથ દુખો આપણે બાવડારી છે અને આ બધું છે ને તો હું કેતી જાઉં ખબર છે આવતી પૂનમે છે ને આશાબેનને સત્સંગ રાખ્યો છે કોઈ દિવસમાં કોઈ લાભ જ નથી લેતા આવતે બધું જાઉં છું ચા પીયાવો છે ઘરનો સત્સંગના બાને બાકી ત્યાં લોભણી કોઈ બોલાવે ચા પીવા સારું હાલો હા ના હવે હાંજ પડી હવે વાતો છે બેહવા શાક લેવા ગઈ હતી આગળ બાઈ બની ઊભી રહી કાલે વાત હે અરે તમને ખબર તો છે ગાયત્રીની માર્કેટમાં કેવા શું કહેવાય મ્યુનિસિપાલિટી વાળા ફરી જાય બધા બિચારાઓને નીચે બેઠા હોય એને નારે ના જવું પડે છે કેવા ગા દારૂડિયા હોય દારૂ વેચતા હોય ગાંઠા વેચતા હોય એને બંધ કરે તો પોલીસને હપ્તા લે ના બિચારા ઓલા કોઈના પેટ ઉપર પાટું ન મરે આ બિચારા રોજનું કમે રોજનું ખાતા હોય અને એને કોથળા કેવા બટેકા બધું કોથળતા હતા હું ગઈ તઈ તો બાપા કોઈને એવું કરે હાર વાલો ભાઈ આવજો હવે હે ઓનાના ભાવ તો છે પણ મેં તમને કીધું ખરા મોટી છે ને જમીન વેચી અમે એની કરાવીશ તો ના ભાઈ ના તો બે ઘડિયા ઉભા રહી સારું લાગે સારું વાલો ભાઈ આવજો અડદિયા તો ખાઈ લીધા અમે અમારે તો ચોથી વાર બનાવવાના થાય શિયાળો જે ચાલુ થયો નહોતો ને ત્યાં અમારે અડદિયા ચાલુ જ છે તમારા ભાઈને તો છે ને બે ટાણ અડદિયા ભાવે એ કે ગમે એટલું ઘી મોંઘું હોય મોંઘા માયલા ડ્રાય ફ્રૂટ નાખીને અડદિયો બનાવી જ લેવાનો આપણે કમાવીશું કામ અડદિયા ખાવા જ નહીં કે આપણું શરીર હાલતું હશે સારું ખાતું હશે તો બુઢાપામાં કામ કરી શકશું નહીં કે અત્યારે ટાંગા દુખે તો ના એ તો હાવ ચીકણી છે જ્યારે દિવાળી આવે કે જન્માષ્ટમી આવે કાંઈ પણ પરબ હોય ને તો આપણે કંઈક નાસ્તો બનાવતા હોય ને તો એમ કે અમારે જ કોઈ ના ખાય અમારે જ કોઈ ન ખાય આપણે દેવાથી થાળી ભરીને કે હજી બે થાળી લેવો હોય તો તમારે ઘણા લોકો ખાવાવાળા જાય એવું કે અમે ઘણી ભાઈ આદત નથી હોતી આપણે વાળા નથી મનીષાબેન જ્યારે હોય ત્યારે અમારે કોઈ ના ખાય અમારે કોઈ ન ખાય બે મોઢે ખાઈ દઈએ તો પણ બનાવવું નથી કંઈક થોડોક લોભ ને કંઈક શીખણ્યું કંઈક આળહુડ્યું એ હું સારું હાલો ના ભાઈ ના વાળ હાવ વૈયા ગયા હમણાં પાણીનો બદલો થયો વૈયા ગયા ટકો થઈ ગયો હવે ને શું કરવા વાળને બોથી ગયું બટકું રહ્યું વાળ હોય માથામાં ન હોય શું કામનું સારું હાલો હા આવજો હે મને લુગડા થેલી જ ગમે આમાં બધું હમાઈ જાય શાક ને બધું તો કેવો ટાઢ વળી ગઈશ ટાઢો કવો નહીં બહુ છે કા હું હાલો દીવા બીવા કરી ભગવાનને ચગડ હે અરે હાવ ભૂલાઈ ગયું જો હું એમ કહું ઉષાબેન તમારી માસીજી છે ને છોકરાને બહુ છે હમણાં ગઈ છે અરે હમણાં રોજ શાક મારે રોજ શાક લેવા જવાનું હોય તમને ખબર છે તમારા ભાઈ તાજુ ભાવે રોજ જાવ ને રોજ માં દીકરી હોય માર્કેટમાં આજે હું 2 મહિનાથી એને જોઉં છું મને એમ થાય પાછી આવી છે એવું છે ને નક્કી એવું થશે ખોટું હોય જ નહીં નકર એટલા બધા કઈ માવતરે રે બહુ ના સારું બાપા હશે કંઈક આપણે હું સારું હાલો રાંધશું કંઈક આ છોકરાઓ તો કાલ ફરી આમાં કર્યા છે બેટ દડે રમતા ત્યાં ચાલ આમ ઘર પાસે સારું હાલો ભાઈ આવજો મેળા સત્સંગમાં આવે ક્યાંથી હાડી કેટલી હારી લાગે છે હે ના રે ના સેલમાં અમે નો લેવો તમારે ભાઈ ગમે જ નહીં કે ફ્રેશ હાડી લેવાની સેલ બેલમાં ક્યાંથી નહીં અમારે બહુ હાડીમાં ભાઈ તમારે હાડી પહેરવું ગમતું જ નથી તમારે ડ્રેસ જ પહેરવાના હોય જાજા ડ્રેસ તો અમે લઈ મુંબઈથી ટાઈટો પોતો જો ટાઈટ વળી જાય કા હવારમાં કેવો મેકરો આવે કા ના હવે જો શાળો જાવું છું છે ટાઈટ તો જો પડે સારું હાલો તમારે મોડું થતું મારે મોડું થઈ દીવાતીનું કરવું ચાલો જાય ભગવાનને જગાડીને કાંઈક નકર કે બાયું બાર ને બાર ભગવાનને જગાડતું નથી સારું ખાવા હું માનતો અડદિયાન બળદિયાન બધું ખાવું જોઈએ ને શિયાળામાં તો નામ છે ને આપણી શેરીમાં છે ને બળતરા કરવાવાળી બહુ છે 2 દી પહેલા તમારા ભાઈ મોટી ગાડી લઈને આવ્યા તો બધું પૂછે મને દાસીને પૂછે બધાને એમ થતું છે કોકની લેવા હપ્તેથી નારે ના રોકડે લીધી 50 લાખ દીધા ભારો ભાઈ રૂપિયા દીધા ગાડીને એમને મારા બધું શું ખબર હોય તો પણ આ તો હું પોતે શું કે હપ્તેથી લેતા હોય કે હપ્તે જ લીધી છે કે જમાઈએ મોકલી છે કે ઓલાય મોકલી છે ઢીકડાએ મોકલી છે નારે ના આખી જિંદગી કમાણા છે 50 લાખ ગાડી નો લઈ ના ભાઈ ના હારું હાલો ભાઈ દીવા કરી ભગવાન રાહ જોતા શરદી બહુ થઈ જાય છે સારું વાત છે ને અમારે ઘરમાં બધે શરદી થઈ ગઈ છે બધા અમને છે નારે ના બધે થઈ ગયું લાગે છે હે ને ઓલા સંગીતા બેની હળહળ કરતા હતા આ શાળામાં થાય શરદી વાતાવરણ સારું બાપા ટાઈટ લાગી જાય હાલો હા